સાગબારા જંગલ જમીન વિવાદ વકર્યો છે, જેમાં સાંસદના આહવાનથી ખેડૂતો ખેતરે પહોંચ્યા છે। સાંસદે અહિંસક આંદોલનનું આહવાન કર્યું હતું। વન વિભાગે ખેડૂતોને ખેતર ખેડતા અટકાવ્યા હતા। વિરોધમાં ખેડૂતો ધરણા પર બેસી ગયા હતા। મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। સાગબારાના ખેડૂતો સાથે અન્યાયનો આક્ષેપ। ત્યારે ચોમાસુ ખેતીથી ખેડૂતો જીવન ગુજારે છે, સાગબારા ખેડૂતોને જ કેમ રોકવામાં આવે? આદિવાસી ખેડૂતોને ન્યાય આપવા વિનંતી। ધારાસભ્ય દર્શના દેશમુખે પણ વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોને રોકવા મુદ્દે ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી। વનકર્મીઓ પર હિટલરશાહી વર્તનનો આક્ષેપ છે। મુખ્યમંત્રીને તાત્કાલિક ઉકેલ લાવવા વિનંતી કરી। હક નહીં મળે ત્યાં સુધી ખેતરો ખેડવાની જાહેરાત કરાઈ છે। આજે જ્યારે એ લોકો ખેતી કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે વન વિભાગના જે કર્મચારીઓ અધિકારીઓ છે એમણે અમારા લીલાબેન વસાવાને અને ગ્રામજનોને કે જેઓ ખેડૂતો છે કે આદિવાસી સમાજના બધા ખેડૂતોને રોકવામાં આવ્યા, તેમને ખેતી નહીં કરવા દેવા માટે એમના ઉપર જોર જુલમ દબાણ કરવામાં આવ્યો। જાણે એવું લાગી રહ્યું છે કે આ તો લોકશાહી દેશમાં આજે હિટલરશાહી જેવું વર્તન આ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કરી રહ્યા છે। ત્યારે આદિવાસી સમાજ એક ભલો ભોળો આદિવાસી સમાજ છે, જેને પોતાના જળ, જંગલ અને જમીન સિવાય એને બીજો કોઈ વિષય નથી હોતો અને જંગલની જમીન ખેડવાનો હક એને સરકારે જ આપ્યો છે। વર્ષોથી ખેતી ખેડતા આવ્યા છે, ત્યારે ફરીથી એને છેલ્લા 2 વર્ષથી આ ખેતી નહીં કરવા દેવા માટેના જે રીતના એમના પર દાબ દબાણ કરવામાં આવી રહ્યું છે, એમને પ્રેશરાઇઝ કરવામાં આવી રહ્યા છે અને એમના ઉપર જે જોર જુલમ કરવામાં આવી રહ્યો છે, ખરેખર નિંદનીય